આજે આપણે ધોરણ 9માં બીજા સેમેસ્ટરનું વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર છે એની ચર્ચા કરશું. એટલે આ પહેલું ચેપ્ટર છે કાર્ય, ઉર્જા અને પાવર. એટલે આપણે જે વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ એમાં આ ભૌતિક શાસ્ત્રની શાખા કહેવાય. એટલે આમાં જે બધા આપણે શીખશું એ એના સૂત્રો બધા ભૌતિક શાસ્ત્રના સૂત્રો થાય. એટલે હું તમને સમજાવીશ કે આપણે રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અને બીજું શરીર વિજ્ઞાન ને બધું આરોગ્ય શાસ્ત્ર બધા જુદા જુદા આવે છે, બધા વિજ્ઞાન કહેવાય, પણ આ ભૌતિક વિજ્ઞાન છે. એટલે એનું પહેલા તો આ 3 શબ્દોનું વ્યાખ્યા આવશે. એટલે તમારે 1.1 પ્રસ્તાવનામાં એમ કે છે કે પહેલા તો ભૌતિક શાસ્ત્રની રીતે આ ભૌતિક વિજ્ઞાનનું ભૌતિક શાસ્ત્રમાં જે કાર્ય કયો, જેને કાર્ય કહો એ આપણે વ્યવહારમાં નથી વાપરતા. કે આપણે વાંચવાનું કામ કરીએ કે સુવાનું કામ કરીએ, આ બધું આપણે કામ કર્યું કહીએ, પણ એ બધું ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ કામ કર્યું ન કહેવાય. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ કામ કયું કહેવાય તો કે ભૌતિક વસ્તુ એટલે આ પદાર્થ કે પથ્થર હોય, આ પથ્થર હોય અને એને તમે ધક્કો મારો એટલે આ બળ આપો અને આ જે ખસે અને અંતર ખસે કે ભાઈ 2 મીટર આ પથ્થર ખસ્યો, તો એ જે ખસવાનું અને પથ્થર ઉપર જે થયું એને કાર્ય કહેવાય, જે ખસે. એટલે આપણે આ બધા જ આના સૂત્રો હશે શીખશું. આ બળ છે એટલે બળ એટલે શું, એટલે દળ એટલે આપણે શીખી ગયા, દળ અને બળનો તફાવત. અંતર, પછી અંતરમાં આપણે 2 અંતર શીખાતા કે એક અંતર ને બીજું સ્થાનાંતર. જો સ્થાનાંતર એટલે આ અંતર ને સ્થાનાંતરનો તફાવત આપણે શીખાતા કે તમે એક વસ્તુ ધારો કે રાજકોટથી અમદાવાદ જાઓ ને અમદાવાદથી પછી વડોદરા જાઓ, તો આ બધું અંતર કાપ્યું કહેવાય. ધારો કે આ 200 કિલોમીટર હોય, આ 100 કિલોમીટર હોય, તો આ 300 કિલોમીટર થાય. પણ વડોદરાથી તમે જો આ રીતે પાછા આવો અહીંયા એમ કે ચોટીલા સુધી, તો 200, 300 બીજા 50માં, તો આ બધું અંતર કહેવાય કે 350 કિલોમીટરનું અંતર થાય. પણ સ્થાનાંતર તમારે જોતું હોય તો સ્થાનાંતર આ જે છેલ્લા બિંદુ, પહેલું અને છેલ્લું બિંદુ હોય એના વચ્ચેનું જે અંતર હોય એને સ્થાનાંતર કહેવાય આપણે ઘણી આ વિજ્ઞાનની ભાષામાં. એટલે આના વચ્ચે જો ખાલી 50 જ કિલોમીટરનું અંતર હોય રાજકોટ અને ચોટીલા વચ્ચે, તો એનું સ્થાનાંતર 50 કિલોમીટર થાય, પણ અંતર આ 200, 100 અને 350 થાય. અંતર ને સ્થાનાંતરનો તફાવત આપણે ભણી ગયા છીએ. એટલે સ્થાનાંતર 50 જ થાય, પહેલું ને છેલ્લું. એટલે આ સ્થાનાંતર શબ્દ અહીંયા વાપરે છે, એટલા માટે મેં અહીંયા ચોખવટ કરી. તો હવે આપણે આ જે કાર્ય છે એની વ્યાખ્યા ધીરે ધીરે સમજીએ. તો પહેલા શું કે છે કે કાર્ય હોય એને આ 2 વસ્તુની જરૂર પડે કાર્ય થવા માટે. કે એક તો બળની જરૂર પડે, આપણે બળની જરૂર પડે, અને બીજું સ્થાનાંતરની જરૂર પડે. આ 2. હવે આ બળ છે એ આપણે આ દળ ગુણ્યા પ્રવેગ આવું શીખી ગયા હતા, તો બળ થાય. એટલે દળ એટલે વજન. આપણે એક વજન હોય એના ઉપર પ્રવેગ આપીએ એટલે કે આ પ્રવેગ આપણે જે વેગ અને પ્રવેગ શીખાતા. તો વેગ એટલે શું, જે અંતર કાપ્યું હોય એને સમયથી ભાંગીએ, અંતર ભાંગ્યા સમય, તો એ વેગ થાય. પણ પછી આ વેગ
ને ભાંગ્યા સમય પાછો કરીએ તો એ પ્રવેગ થાય. એટલે એના ઘણા દાખલા આપણે ધારો કે આ પથ્થર ઉપરથી પડતો હોય તો એની ગતિ વધતી જાય, જે ગતિ વધતી જાય એ પ્રવેગ કહેવાય. એટલે આ ગુરુત્વાકર્ષણનો આપણે એ પ્રવેગ આવ્યો હતો. એટલે આ પથ્થર 1 કિલોમીટરનો 1 કિલોગ્રામનો પથ્થર જો આ રીતે પડતો હોય તો એ બધું આપણે થોડું શીખી ગયા હતા. પણ અહીંયા ફરી ઉદાહરણમાં આવશે. પણ અત્યારે આ વસ્તુનું સમજીએ આપણે કે કાર્ય એટલે આ બળ ગુણ્યા સ્થાનાંતર. હવે અમે પેલી વાત કરી એમ કે અહીંયા તમે આ બળ છે એનું આ ન્યૂટન એવું માપ છે. એટલે ન્યૂટન એટલે તમે 1 કિલોમીટરનો 1 કિલોગ્રામનો પથ્થર હોય એને તમે 1 મીટર ખસેડો, 1 મીટર ખસેડો તો જે બળ વાપરવું પડે, જો ફરીથી સમજી લો કે ન્યૂટનનું કે આ બળની વ્યાખ્યા આપણે ન્યૂટનમાં મપાય. ન્યૂટન એટલે વૈજ્ઞાનિકનું નામ ઉપર થઈ ગયું. પણ 1 કિલોગ્રામને 1 મીટર સુધી ખસેડવા માટે જે બળ વાપરવું પડે એને 1 ન્યૂટન કહેવાય. એટલે આ વસ્તુ. પછી આપણે સ્થાનાંતરની વાત કરી તો સ્થાનાંતર આપણે મીટરમાં મપાય. જોકે ફૂટ ને ઇંચ ને બધામાં માપી શકાય, પણ આ મીટરમાં વાપરે. એટલે આ બળને આપણે સ્થાનાંતરે ગુણીએ તો એ કાર્ય આવે. એટલે આ રીતે કાર્યની વ્યાખ્યા કરી. તો હવે બળ લઈએ કે આપણે 1 ન્યૂટન હોય અને આ 2 મીટર ખસ્યું હોય, 2 મીટર ખસે તો કાર્ય કેટલું થયું? 1. એટલે ધારો કે આ ન્યૂટન 1 ને બદલે આ 5 ન્યૂટન હું કહું, 5 ન્યૂટન હોય બળ, એટલે કે 1 કિલોમીટરનું 1 મીટર બદલે 5 મીટર ખસે તો એ 5 ન્યૂટન બળ છે. તો 5 ન્યૂટન બળ તમે 2 મીટર સુધી ખસેડો એટલે અમે કીધું આ વસ્તુ આ 2 મીટરના અંતર સુધી ખસે તો જે કાર્ય થયું એ 5×10 ન્યૂટન મીટર. એટલે ન્યૂટન અને મીટર બે થયા. એટલે બળનું ન્યૂટન છે, આનું સ્થાનાંતરનું મીટર છે. એટલે આ રીતે કાર્યનું એક સૂત્ર મળ્યું આપણને કે બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે હવે પછી આનાથી થોડુંક આગળ વધે છે કે આપણે બળ તો લગાડ્યું, પણ બળમાં શું હોય, આપણે કઈ બાજુ બળ લગાડો છો અને કઈ બાજુ ખસે છે એ દિશાનું હવે વાત કરે છે. ધારો કે આ પથ્થર છે એને આપણે આ રીતે બળ લગાડીએ અને આ બાજુ ખસે તો જે દિશામાં ખસે એ દિશામાં જો તમે બળ વાપરો તો એનું કાર્ય એ રીતે મળે. આ કાર્ય ધારો કે હું આ 2 ન્યૂટનનો લઉં છું અને 2 ન્યૂટન ખસે છે તો આ 2 ગુણ્યા 2 તો 4 ન્યૂટન મીટર જેટલું કામ થયું કહેવાય. પણ આ પથ્થરને હું આમ ધક્કો મારવાને બદલે જો હું આવી રીતે ધક્કો મારું તો જો મારે વધારે ભાર દેવો પડે. તમને ખબર હશે પથ્થરમાં તમે ઊભા ખસેડવાનું કરો, ઊભા ખસેડો તો જો તમને વધારે વજન બળ પડે. પણ તમે બેસીને ખસેડો, આ જો ફરીથી આ તમને, કારણ કે આમાં સૂત્ર આપે પણ આપણે વ્યવહારમાં એનો કેવી રીતે ઉપયોગ થાય સમજવાનો. એટલે ધારો કે તમે આ પથ્થરને આવી રીતે ધક્કો મારો છો અને આ 2 મીટર ખસો, પણ એ જ પથ્થરને તમે જો આવી રીતે ધક્કો મારતા હો અને 2 મીટર ખસે તો બળ વધારે આ વાપરવું પડે કે નહીં? કારણ કે તમને ખબર હશે કે
તમે જોજો ઊભા ઊભા કોઈ વસ્તુ ખસેડવાનું કરજો, તપેલું ખસેડજો, નહીં ભારે પડશે, નહીં ખસે. એટલે એ કહે છે કે તમારે આ જે બળ છે એ બળને જે કાર્યનું માપ લેવું હોય તો એ ગમે તે દિશામાં આપણે બળ લગાડ્યું નહીં, પણ એમાં જે દિશામાં વસ્તુ ખસે એ દિશામાં જેટલું બળ થાય. ધારો કે આ 5 ન્યૂટનનું બળ લગાડ્યું હોય આપણે ઊભા ઊભા, તો કાર્ય જ્યારે શોધવું હોય, ધારો કે આ 30 ડિગ્રીનો ખૂણો હોય, તો આ જો કે આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે હું કરી શકું, તો અહીંયા 4 ન્યૂટન જેટલું થાય. એટલે આ તમે આપણે આ પાયથાગોરસના નિયમ પ્રમાણે દોરી શકીએ કે અહીંથી બળ લગાડ્યું છે, પણ મારે જોઈએ છે આ દિશામાં બળ, તો કેટલું થાય? તો કે આ ખૂણો કેટલો છે એ પ્રમાણે. જો આ 30 ડિગ્રીનો ખૂણો હોય તો અહીંયા આ 4 ન્યૂટનનું થાય. તો મારે આ બળ 5નું લગાડ્યું અને 2 મીટર ખસે, તો 5 ગુણ્યા 2 એ ન ચાલે. આ 5 દુ 10 છે એ ખોટું પડે. એને શું કીધું છે? કાર્યનો નિયમ, કે જે બળની દિશામાં, તો બળની દિશામાં એટલે આ 5 છે એને તમે આપણે ગ્રાફ ઉપર દોરીએ કે આ 5 સેન્ટીમીટરની લાઈન દોરીએ એટલે કે 5 ન્યૂટન થાય. અહીંથી 30નો ખૂણો દોરીએ તો અહીંયા જો આ માપશો તો કદાચ આ 4 સેન્ટીમીટર થાય. એટલે 4 સેન્ટીમીટર થાય એનો અર્થ એમ કે 4 ન્યૂટનનું થયું બળ. આ જો ના સમજાતું હોય તો પાછું પૂછજો. પણ અહીંયા આપણે જો આ કાર્ય શોધવું હોય, આવી રીતે બળ લગાડ્યું હોય ત્રાંસુ, તો એનો ખરેખર કાર્યનો જવાબ 4 ગુણ્યા 2 એટલે 8 ન્યૂટન મીટર થાય. એટલે આપણે કાર્યને બળ લગાડ્યું કે બે વસ્તુ સમજ્યા કે બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર કાર્ય. પછી આ બળ શબ્દને આપણે વધારે કે સ્થાનાંતરની દિશામાં બળ, સ્થાનાંતરની દિશામાં લાગેલું બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કેટલું ખઈશું એ બરાબર કાર્ય થાય. એટલે આપણે થોડુંક સુધારો વધારો કર્યો. પેલા ખાલી બળની વાત કરી, પણ બળને પછી કહે છે કે આ બંને એક જ દિશામાં હોવા જોઈએ. એટલે આ રીતે આપણે આ એક કાર્યની વ્યાખ્યા આપી. હવે એના થોડા જુદા જુદા દાખલા આપે છે કે